Dear students, I start with lecture 12 of 203. This is a Newton divided difference formula, one sum, and the table is here. But first see the statement of the Newton divided difference formula, and then I will explain you how it is. But it is different than previous one. Example, compute the value of y for x equal to 0.72 from the following table. The table is on right hand side. X and y are given and the differences we have to calculate by Newton divided difference formula. So up to here it is given to you. આટલું આપેલું છે તમને, બરાબર? અને હવે આ જે તમે મેળવો છો આ બંનેનો ડિફરન્સ કરો. 0.7336304 માઈનસ this one. જો તમને આ મળે છે, નહીં મળે, ચેક કરો. તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો, તમે ચેક કરો. એક પણ એન્ટ્રી તમારી ગોઠવાશે નહીં, એટલે કે આનું જે ડિફરન્સ ટેબલ છે એ અલગ છે. The difference table of Newton's divided difference formula is totally different, and we find it by a very different way. આ બંનેનો ડિફરન્સ લઈ લો અને આ બંનેના ડિફરન્સથી એને ડિવાઈડ કરો. આ બંનેનો ડિફરન્સ લઈ લો અને આ બંનેના ડિફરન્સથી એને ડિવાઈડ કરો. મીન્સ ઇટ ઇઝ 0.06. તો જો તમારે આ એન્ટ્રી જોઈતી હોય તો તમે શું કરશો? 0.7336304 માઇનસ 0.66049 18 upon 0.06. આ બંનેનો જે ડિફરન્સ છે એનાથી એને ડિવાઈડ કરો. હવે જુઓ આવી જશે. બધી એન્ટ્રી ચેક કરી લો. પછી તમે આગળ જશો. અહીંયા આ એન્ટ્રી માટે શું કરવાનું છે? આ બંનેનો ડિફરન્સ લેવાનો અને આ બંને ક્યાંથી આવ્યા છે? આ બંનેમાંથી. એટલે આ બંનેના ડિફરન્સને આ બંનેનો જે ડિફરન્સ છે ધેટ ઇઝ 0.08, બરાબર, એનાથી ડિવાઈડ કરો તો તમને આ એન્ટ્રી મળશે. પછી આ એન્ટ્રી માટે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બંનેનો ડિફરન્સ. આ એન્ટ્રી માટે જુઓ તો એ આ બંનેનો ડિફરન્સ આવે. ચેક કરતા જાઓ, ખ્યાલ આવશે.
આઈ રિપીટ, આ બંનેનો ડિફરન્સ ભાગ્યા આ બંનેનો ડિફરન્સ કરશો એટલે આ એન્ટ્રી મળશે. આ બંનેનો ડિફરન્સ ભાગ્યા આ બંનેનો ડિફરન્સ કરશો તો આ એન્ટ્રી મળશે. આ બંનેનો ડિફરન્સ ભાગ્યા આ બંનેનો ડિફરન્સ કરશો તો આ એન્ટ્રી મળશે અને આ બંનેનો ડિફરન્સ ભાગ્યા આ બંનેનો ડિફરન્સ એટલે આ એન્ટ્રી મળશે. બીજું f of x0 x1 એટલે fx0 fx1 upon x0 minus x1 અત્યારે આપણે આ જે કર્યું છે એ આના પરથી છે. પછી જ્યારે બીજા ડિફરન્સ ની વાત કરીએ છીએ, whenever we are talking about the second difference, we are taking the difference of these two entries. આ બંનેનો તફાવત લો અને એ બંને એન્ટ્રી અહીંયાથી આવેલી છે 0.70 minus 0.62 એટલે એ બંનેના ડિફરન્સ વડે આ બંનેના ડિફરન્સને ડિવાઈડ કરો. એવું જ અહીંયા અને એવું જ અહીંયા. ક્લિયર? જો ગોઠવો તમને ખ્યાલ આવી જશે. અને છેલ્લે જ્યારે છે આ એન્ટ્રીમાં જશો તો એ પહેલી અને ચોથી એન્ટ્રીનો ડિફરન્સ અહીંયા એનાથી ડિવાઈડ કરવાનો. આ બંને આમ જાવ ને જ્યાં ભેગું જ્યાંથી મેળવ્યું હોય ત્યાંથી લેવાનું. અને આ એન્ટ્રીમાં આ બંનેનો ડિફરન્સ ડિવાઇડેડ બાય 0.75 0.6 એ આવી રીતે છે. ગોઠવો તમે. ડિફરન્સ ટેબલ બનાવવાની જ મોટી વાત છે, બાકી તો બહુ ઈઝી છે. પછી therefore ફોર્મ્યુલા તો છે જ આપણી સાથે. .72 આ એન્ટ્રી લઈશું આપણે. .72 minus 0.68, 0.72 minus 0.70, 0.20, 75, 37, 9, 81818, and the last one 0.72 minus 0.62, 0.72 minus 0.68, 0.72 minus 0.70, 0.72 minus 0.73, 0.2260, 139, 861.
This is formula, we apply it over here. આ ફોર્મ્યુલા છે, આપણે એનો ઉપયોગ કર્યો છે. હું તમને તેમ છતાં એકવાર કહી દઉં. આપણે જે કિંમત શોધવાની છે, we wanted to find the value at x equal to 0.72 અને એટલે x ની કિંમત છે એ 0.72 છે. Then fx0 means this is fx0 0.6604918 પછી x minus x0 એટલે x ની કિંમત 0.72 અને x0 ની કિંમત છે 0.62 અને પહેલો જે ડિફરન્સ છે 1.2189766667 બરાબર છે. આ છે ત્યાં છે. સેકન્ડમાં x minus x0 x minus x1 0.72 minus 0.62 0.72 minus 0.68 second difference 0.358604162 third માં x minus x0 x minus x1 x minus x2 એના પછીનો ડિફરન્સ આ છે અને લાસ્ટમાં છેલ્લો ડિફરન્સ આ છે. જે લાઈન કરી છે એ ટર્મ આપણે લીધી છે અને હવે આનું કેલ્ક્યુલેશન જોવાનું છે, પણ એ પહેલા તમે આગળની ઉપર ફરીથી એકવાર ચેક કરી સમજી લો. This is equal to 0.6604918 plus 0.121897667 0.001434 416648 plus 0.000 166 030 38 54544 minus 0.0000 00 180 80 111 8888 and this calculation is 0.78 3840 30553 and this is approximately equal to 0.78384030 and this will be the answer. Just check the calculation.
with this practical is over. હવે છોકરાઓ બીજા બે પ્રેક્ટિકલ હું તમને મૂકીશ. Examples of limit, continuity and differentiation of a function of several variables using definition. અને બીજો એક છે Euler theorem, examples on Euler theorem and extreme values, કે જે આપણે 201 ના પેપરમાં કર્યા છે, બરાબર? એ હું તમને હમણાં આપી દઈશ આના પછીના બીજા બે પ્રેક્ટિકલમાં. એટલે એની સાબિતી તમારે ત્યાંથી લખવાની, તમને ખબર જ છે. પછી બીજા બે પ્રેક્ટિકલ છે એ 202 ઉપરથી છે. એક્ઝામ્પલ્સ ઓફ તમને મળી જશે છોકરાઓ. આ એટલે કોઈ કન્ફ્યુઝન નહીં, પણ હું તમને અત્યારે કહી દઉં છું, કારણ કે ત્યાં ખાલી ઉપર જ તમને દેખવા જ મળશે, અંદર શું છે એ તમારે 202 માંથી જોવાનું છે. એક્ઝામ્પલ ઓફ સબસ્પેસ, બેઝિસ, ડાયમેન્શન થિયરી ફ્રોમ માય લેક્ચર્સ ઓફ 202. અને લાસ્ટ પ્રેક્ટિકલ છે મેટ્રિક્સ એસોસિએટેડ વિથ લિનિયર મેપ and linear map associated with matrix is also from my notes of from my lectures of 202. With this note I stop this lecture here. Thank you very much.